હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે છે શુક્રવાર ને અત્યારે વાગ્યા છે 10। અમે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને તમુને તો સ્કૂલમાં રજા જ છે અઠવાડિયાથી। સોમવારથી રવિવારથી વરસાદ આવ્યો હતો તો ત્યારથી સ્કૂલમાં રોજ રજા જ છે। અત્યારે હજી વરસાદ તો નથી આવતો પણ પાણી બધે ભરાયા છે, એટલે સ્કૂલ આગળ જ પાણી ભરાયા છે, એટલે એને સ્કૂલમાં રજા છે। હવે સોમવારથી સ્કૂલ જશે। શનિ રવિ તો ઓલરેડી એની રજા જ હોય છે, એટલે સોમવારથી સ્કૂલ જશે। તો અત્યારે મેં કપડાં ધોવા નાખી દીધા છે મશીનમાં અને હવે આપણે ચા પીવાની બાકી છે। તો હું એ દૂધ પી લીધી છે। હવે હું મારી ચા બનાવીશ ને પછી આપણે આગળ આ બ્લોગની શરૂઆત કરીશું। હવે ચમુ જાગી ગઈ છે। ક્યાં બબુ છે? તો ચાલો હવે હું ચા મૂકી દઉં અને પછી આપણે આગળ બ્લોગની શરૂઆત કરીએ। થઈ ગયો છે। હવે કપડાં હજી ધોવાય છે, પછી હું સૂકવી દઈશ મશીનમાંથી। તો હું અહીંયા રમીશ। હા, હવે બધું કામ પતાવી દઈશ। હવે ઘર સાફ કરવું છે પણ હવે 1-2 દિવસમાં હવે ઘર સાફ કરીશ। બધું શ્રાવણ મહિનો આવે છે તો બધું સાફ સફાઈ થઈ જાય બધું, પછી સીધું દિવાળીએ સાફ સફાઈ કરવાની। બધા એક રૂમ કરીને પછી ઘર સાફ કરી નાખી છે। અત્યારે પાછો ભેજ હોય ને એટલે પાછું મેં કીધું રસોડું હજી થોડોક તડકો નીકળે ને તો સારું, એટલે રસોડામાં પાછું બધું સાફ સફાઈ કરું તો પછી ભેજ લાગી જાય તો કઠોળ ને બધામાં પાછું હવા લાગે તો બસ બગડી જવાની બીક લાગે, એટલે હવે થોડોક તડકો નીકળે તો સારું। હવે રસ સ્કૂલમાં મજા પડી ગઈ છે ને, રજા છે એટલે હે ને? તો હવે બધું કામ કરી નાખીશ ને પછી હવે રસોઈ તો હવે જોઈશું બનાવું છે, કાંઈ નક્કી નથી હવે રસોઈનું। તો 2 જણનું હું બનાવું રોજ પછી તમું એકને ખાઈ નહીં, રોજ ક્યાંથી નવું લાવું? એમ થાય રોજ નવું શું બનાવું, કંટાળો આવે, યાદ જ ન આવે રોજ શું બનાવું એમ જ થયા કરે। સવારે બનાવી તો પછી રાતે એમ થાય રાતે શું બનાવ્યું? રોજ ઉઠીને એક જ પ્રશ્ન, શું બનાવવું? હવે તો ઘરમાં શાક નથી, શાક તો એ કાલ છેલ્લું ગલકાનું બનાવી નાખ્યું છે શાક, ટમેટા ને ડુંગળી ને થોડા 2-3 બટેકા વકાય છે નહીં। હમણાં તો શાક કંઈ નહીં આવે, વરસાદ બહુ હતો, બધે પાણી ભરાણા છે એટલે કે શાક વળાય નહીં ઉપારે। હમણાં તો શાકમાં કાવશે નહીં। સોમવારે કંઈક શનિ રવિ તો થાય શાકમાં કાંઈ હોય નહીં, વાસી જ શાક આપે, એટલે સોમવારે હવે કદાચ સોમવાર મંગળવારે કંઈક આવે તો જોઈએ હવે શું બનાવું। હા, શું કોલેજ છો તમે? હનુમાન દાદા બની ગઈ તમે? હે હનુમાનજી બની ગઈ? જય શ્રી રામ કહેતા?
જય શ્રી રામ. યુમી યુમી આવ્યું એનું ફેવરેટ સોંગ આવ્યું. યુમી યુમી નહીં, યુમી યુમી સોંગ આવ્યું ને એનું ફેવરેટ. હા યુમી યુમી. લગાને कैसे भुला युमी निकनी युमी निकनी युमी निकनी. डांस कर ली. युमी निकनी युमी निकनी बेहिसाब से आते हैं क्यों मुझे, आते हैं क्यों मुझे गम दिल जले लग के गले, रुलाते क्यों मुझे, रुलाते क्यों मुझे. बस बस डोंट शाउट. राडो नहीं पाडवानी. डोंट शाउट. આપણે છે બ્રેડ પકોડા બનાવવાના છે. મારું તો શાક ને ભાખરી પડી છે, તો હું માટે થોડાક બ્રેડ પકોડા બનાવી નાખું. એટલે બટેકાનો મસાલો નથી બનાવવાનો, પણ એમને સાદા બ્રેડ પકોડા બનાવી નાખું. કે ખાલી ચણા, આમાં ચણાનો લોટ નાખીશું, થોડો મસાલો નાખીશ, લાલ મરચું જરીક થોડોક નાખીશ, લાલ, પછી થોડી હળદર નાખીશ, થોડી દાણા જીરું નાખીશ, હવે મીઠું નાખી દઈશ અને કોથમરી નાખી દઈશ. હવે થોડું પાણી નાખીને આપણે હલાવી દઈશું અને ખીરું બનાવી દઈશ ચણાના લોટનું. તમારામાં લીલું મરચું ને એવું નાખવું હોય તો તમે નાખી શકો છો. મેં તો તમને ખાવાનું છે એટલે મેં કાંઈ લીલું મરચું ને એવું કાંઈ નાખ્યું નથી. લાલ મરચું જરીક જ નાખ્યું છે. આપણું તેલ અહીંયા ફૂલ ગરમ આવી ગયું છે. હવે હું અહીંયા ફટાફટ હવે આમાં બોળીને પકોડા બનાવી દઈશ.
પકોડા તૈયાર થઈ ગયા છે અને મારી ભાખરી પડી છે અને આ ગલકાનું શાક. તો હવે તમુ માટે આ પ્લેન પકોડા બનાવ્યા છે અને આવા સિમ્પલ પકોડા ભાવે છે એટલા માટે એના માટે આ બનાવ્યા છે. હું શાક ભાખરી ખાઈશ અને અમારું જમવાનું તૈયાર થઈ ગયું છે. તો હવે અમે જમી લઈશું. આજે તો વરસાદ આવ્યો નથી. આજે તો વાતાવરણ બહુ પવન છે બહાર. આજે વરસાદ ન થાય એટલે પાણી હવે થોડા થોડા ઉતરી ગયા છે. દૂધ પી લીધું છે. એમાં મમ્માએ ગ્રીન ટી પી લીધી છે. વાલી વાલી કરો મમ્મા. મમ્માને વાલી વાલી કરો. પપ્પા આયા? પપ્પા પપ્પા पापा पापा जल्दी आओ. पापा पापा जल्दी आओ. नीचे जाओ છું. હમણાં પપ્પા લઈ જશે નીચે. પપ્પા આવશે ને એટલે લઈ જશે મારા દીકરાને. પપ્પા પપ્પા જલ્દી આવો, મને નીચે લઈ જાઓ. આટા મારા નીચે લઈ જાઓ. ટાટા વાલી વાલી કલે દીકો. વાલી વાલી કલે. મને એમ કે ફ્રીજમાં કંઈ શાકભાજી છે નહીં, પણ ફ્રીજમાં જોઈ તો પાલક નીકળી. પાલક પડી હતી તો આજે આપણે પાલકના પરોઠા બનાવવાના છે. તો એના માટે મેં પાલકને બાફીને એમાં લસણ અને મરચાં નાખીને મેં અહીંયા ક્રશ કરી લીધું છે મિક્સરમાં. તો હવે આમાં ઘઉંનો લોટમાં આમાં આ પ્યોરી બનાવી છે એનાથી હું લોટ બાંધી દઈશ ને પછી પરોઠા કરી નાખીશ. તો આજે આપણે પાલક પરોઠા અને જે બનાવવાનું છે. તો હું અત્યારે 7 વાગ્યા છે ને 7 વાગે સુઈ ગઈ છું. બપોર કેટલું કીધું સુઈ જાય એને એવું જ કર્યું. બપોરે સ્કૂલે જઈને તોય 3 વાગ્યા પછી હોય, 4 વાગે હોય, એનું કંઈ નક્કી જ ન હોય. 5, 6 ક્યારેક 5 વાગે હોય. આજે તો સીધા 7 વાગે સુધી રહીને અત્યારે સાંજે હવે સૂતી. હવે 8 વાગે ઉઠશે. 8, 8:30 હવે ક્યારે ઉઠે ખબર નહીં. હવે પછી રાત્રે પાછી સુવામાં 12, 1 વાગશે. એ એવું જ કરાય. અને બપોરે તે આપણે કંઈ 2 વાગે સુઈ જાય, 3 વાગે સુઈ જાય તો નો જ છે. આમ તો મોસ્ટલી 4 વાગ્યા પછી સુવે રોજ છે. એને બુવાનો કોઈ ટાઈમ જ નથી. એને નક્કી જ ન હોય ક્યારે બુવું. ફિક્સ ટાઈમ નહીં કે આટલા વાગે સૂઈ જાય ને આટલા વાગે ઉઠી જાય. એને ઊંઘ આવે ત્યારે સૂઈ જાય. અત્યારે હવે 7 વાગ્યા છે. એ સૂઈ ગઈ છે. તો હવે ફટાફટ હવે રસોઈ કરી નાખું. આપણે જે પરોઠા અને બનાવવાના છે બનાવી નાખું. તેજસનો મેસેજ આવ્યો હતો કે એ મોડા આવવાના છે. આજે ઓફિસમાં કામ છે ને એટલે. તો હું રસોઈ હવે બનાવી નાખું.
રસોઈ થઈ ગઈ છે અને હવે હું જમી લઈશ. અને તમો હજી સૂતી છે તો એ ઉઠશે એટલે પછી એને હું જમાડી લઈશ. તેજસ આવે એટલે એ જમી લઈશું. તો હવે હું આ વિડીયોને એન્ડ કરું છું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આપણે આવતા વ્લોગમાં.